દુનિયામાં ગમે ત્યાં ફરો, બાપ દીકરીની સમાધિ હોય તો મજવડીમાં જ છે. એટલે મા બાપની સેવા પૂછ પેલા, પછી ભગવાનની પૂજા કરજો. ભગવાન એમાં ખુશ છે. જે દેવતણખી દાદાની સમાધિ છે એ સમાધિમાંથી જે શસ્ત્રો નીકળ્યા એ શસ્ત્રો આપણે નિહાળીશું. જો આ જગ્યા ઉપર તમે જે મોરા પડી ગયા બાપા, એટલે માતાજી કીધું બાપા મારો બાપ મોરો ન પડો. મને બાપની આંખમાં આહું હે ને દીકરી સહન ન કરી શકે, બધાય સહન કરશે. ત્યારે બાપા સાથે આવીને સમાધિમાં બેસે છે, બાપાને બેસાડે છે આખું ગામ, અને માતાજી સાથે હોય છે. આ પ્રકારની કંઈક વસ્તુઓ પણ નીકળી આવે છે જે મેટલની હોય એવું માનવામાં આવે છે. નમસ્કાર દોસ્તો, આજે આપણે એક એવી જગ્યા ઉપર આવ્યા છીએ કે જે દુનિયાની એકમાત્ર એવી જગ્યા છે કે જ્યાં એક બાપ અને દીકરીએ સાથે જીવતા સમાધિ લીધી છે. તો શું છે આ જગ્યા, શું છે આ જગ્યાનો ઇતિહાસ, તમામ વસ્તુ આજના વિડીયોમાં જોવા અને જાણવાના છે. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. દોસ્તો, આ જગ્યા ઉપર સંપર્ક માટે અલગ અલગ નંબર શરૂઆતમાં જ આપેલા છે. અહીંથી આગળ વધતાની સાથે જ તમને એક સરસ મજાનું આ જગ્યા ઉપર પટાંગણ જોવા મળે છે અને સામેની બાજુએ એક્ઝેક્ટ દેવતણખી ધામ આવેલું છે. તો સૌથી પહેલાં આપણે દાદાના દર્શન કરીએ અને જાણીએ કે આ જગ્યાનો શું ઇતિહાસ છે. દોસ્તો, આ જગ્યા જે લુહાર જ્ઞાતિની જગ્યા કહેવામાં આવે છે. સમાજમાં લુહારી કામ કરતા લોકોએ સમાજને હંમેશા એમ કહે ને કે એકજૂટ કરવાનું કાર્ય કર્યું છે અને એવો જ કંઈક મેસેજ આ જગ્યા ઉપરથી આપણને મળે છે. અત્યારે આપણે દર્શન કરી રહ્યા છીએ શ્રી દેવતણખી દાદાના, અને આ એ જ દિવ્ય સમાધિ છે જે જગ્યા ઉપર દેવતણખી દાદા અને એમના દીકરી લીરલબાઈ માતાજી આ જગ્યા ઉપર એક સાથે સમાધિ લીધી હતી. તો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ બાપ અને દીકરીની સમાધિ. દેવતણખી દાદા અને દીકરી લીરલબાઈ માતાજીના દર્શન કર્યા છે. ત્યાંથી આગળ વધતાની સાથે આ જગ્યા પર આપણને શ્રી રામ દરબાર જોવા મળે છે. આ છે શ્રી રામ દરબાર, જેના અત્યારે આપણે દર્શન કરી રહ્યા છીએ. જય શ્રી રામ. ત્યાંથી દોસ્તો આગળ વધતાની સાથે જ આ જગ્યા ઉપર આપણને શ્રી વિશ્વકર્માજી છે, ભગવાન વિશ્વકર્માના આપણે દર્શન કરી શકીએ છીએ. જય હો દાદા. અને ત્યાંથી આગળ વધતા જેના લીલા પીળા નેજા ફરકે છે એવા શ્રી રામદેવ પીર આપણે દર્શન કરી રહ્યા છીએ. જય રામદેવ પીર મહારાજ. સાથે જ આ જગ્યા ઉપર ખૂબ જ સુંદર મજાની પ્રતિકૃતિઓ કરવામાં આવી છે. અહીંયા તમે નિહાળી શકો છો મૂળદાસ બાપુની પ્રતિકૃતિ કરવામાં આવી છે. અને આ જગ્યા ઉપર એક પ્રસંગ વર્ણવવામાં આવ્યો છે કે જેમાં દેવાયત પંડિત જે છે એ દેવતણખી દાદાને આ જે ઘણના ધોકા મારે છે એ અત્યારે પ્રતિકૃતિ આપણે જોઈ રહ્યા છીએ. સાથે જ આ જગ્યા ઉપર શ્રી લોયડ માતાજી છે એમના આપણે દર્શન કરી શકીએ છીએ. બાકી એઝ યુઝ્યુઅલ હનુમાનજી મહારાજ તેમજ આ જગ્યા ઉપર શ્રી ગણપતિ દાદાનો આપણે દર્શન કરી રહ્યા. દોસ્તો, આ જગ્યાનો ખૂબ જ અનેરો ઇતિહાસ છે. શું ઇતિહાસ છે આ જગ્યાના જે પૂજારી છે એમની પાસેથી આપણે જાણીએ. જય દેવતણખી દાદા, જય લીરલમાં, જય વિશ્વકર્મા દાદા. ભાઈઓ, જ્યાં તમે સમાધિના દર્શન કરો છો બાપ દીકરીના, તમે દુનિયામાં ગમે ત્યાં ફરો, બાપ દીકરીની સમાધિ હોય તો મજવડીમાં જ છે. 700 વર્ષ પહેલા દેવતણખી દાદાના પિતાશ્રી નામ હતું આંબા ભગત અને મૂડીમાં. ત્યારે ગામડે ગામડે લુહારી કામ કરવા જતા સાહેબ. એમાં પોરબંદર બાજુમાં બોખીરા ગામડું છે, ત્યાંથી નીકળ્યા ને ત્યાંના ખેડૂ ભાઈઓ કીધું કે ભગત, લુહાર, પ્રજાપતિ આ બધા જન્મથી ભગત છે ભાઈ, અને એ લોકોના વડવાએ, તમારા વડવાએ કેટલી કમાઈ કરેલી છે ત્યાં ભગત થવાય. એક દી માળા ફેરીને ભગત નથી થવાતું સાહેબ. ત્યારે ત્યાંથી નીકળ્યા ત્યાંના ખેડૂએ કીધું કે ભગત આ ગામમાં રોકાઈ જાઓ, અમારા ગામમાં બહુ ખેતી છે ને તમારો ધંધો હાલ છે. જ્ઞાતિએ લુહાર હતા એટલે ધંધો આપણો લુહારી કામનો કરતા હતા. ત્યારે ત્યાં ઝૂંપડી વારી દીધી ગામ લોકોએ, ત્યાં લુહારી કામ કરે છે. એમાં એકવાર ગિરનારના ઓલિયા સંતો હાલીને દ્વારકા જાય છે. અને સાહેબ પેલા હાલીને જ જવાનું હતું, વાહન ક્યાંય નહોતા. હાલીને ઓલિયા બધા જાય છે ને ત્યારે મૂડીમાં કીધું ભગત, એના ઘરવાળી હોય એના ઘરવાળાને ભગત કીએ, નામ લઈને ન બોલાવે. એટલે કીધું ભગત, આ સંતો બધા આપણી ઝૂંપડીએ જાય છે ને કયો ને આપણી ઝૂંપડી પાવન કરતા જાય. અને સંતો ઘરે આવે ને અંજવાળા જોઈ સાહેબ. ત્યારે આંબા ભગત નમસ્કાર કરીને કહે છે કે હે ગુરુ મહારાજ, 2 મિનિટ મારી ઝૂંપડીએ પધારો, મારા ઘરનાનો ભાવ છે. અને જ્યાં ભાવ પ્રેમ પડેલો છે ને ત્યાં 100% ભગવાનનો વાસ છે, નક્કી રાખજો. અને જ્યાં ભાવ પ્રેમ હશે ત્યાં ઘરે ભગવાન આવશે 100%. અહીંયા ઝૂંપડીએ જાય તો મૂડીમાં તો સંતના પ્યારા હતા કે મારી ઘરે મારા ભગવાન આવ્યા, ભગવાન. જેમ સબરીબાઈ ના હેઠા પર રામ ભગવાને ખાધા ને એ ભાવમાં આવી ગયા. રાત રોકાય, સવારે સંતો નીકળે, મારી બહુ સેવા કરી. એ કે અમારો ધર્મ છે, અમારા લુવારનો, પ્રજાપતિનો અમારે આંગણે આવે,
એટલે ટુકડો દેવો એ તો મારો ધર્મ છે. તો કે એ તો બરાબર છે, પણ અમને જે તમારી ઘરે કોઈ સંતાન દેખાતા નથી એટલે હું કહું છું. ત્યારે કીધું મૂળી માએ કે ગુરુ મહારાજ અમે 2 માણસે, મારે સંતાન નથી. ત્યારે સંતોએ કીધું કે જાઓ માળી, તમારી દીકરાનું પ્રગટ્ય થાય. સમય જતા દેવતણખી દાદા એક દીકરાનું પ્રગટ્ય થયું છે સંતોના આશીર્વાદથી. એ જ આપણા દેવતણખી દાદા. દેવતણખી દાદા મોટા થાય છે, 20 વર્ષના થાય ને ત્યારે એના લગ્ન કાર્ય કરે છે. દ્વારકાની બાજુમાં લાંબા બંદર ગામ છે. લાંબા બંદર લગ્ન કરીને ચારેય પોરબંદરમાં રહીએ છે. ત્યારે એના માતુશ્રી પિતાશ્રી સમય પૂરો થયો ને વિદાય લઈ લીધી. ત્યારે દેવતણખી દાદા ને 2 માણા કહે છે કે મા બાપની પાછળ હાલને ગિરનારમાં ભજન કરવા જાય, આપણા મા બાપને આત્મને શાંતિ મળે. સાહેબ પેલા મા બાપની જ પૂજા કરવાની હોય છે. અને અત્યારે માણસો વૃદ્ધાશ્રમ આવીને પછી એમ કે અમારા મા બાપ વૃદ્ધાશ્રમમાં છે, કોઈ દી પૂગવાના નથી ક્યાંય ઠેકાણે. એટલે મા બાપની સેવા પૂછ પેલા, પછી ભગવાનની પૂજા કરજો, ભગવાન એમાં ખુશ છે. ત્યારે જુનાગઢમાં એના મા બાપને આત્મ શાંતિ માટે ભજન કરવા આવે છે. એને ગુરુ શોભાજી મહારાજ મળે ને, શોભાજી મહારાજે કીધું તમારી ભક્તિ પૂર્ણ, તમારા મા બાપને આત્મને શાંતિ મળી ગઈ છે, એટલે હવે તમારે પોરબંદર નથી જવું. આ મજવડી છે બાજુમાં, જુનાગઢની બાજુ મજવડી ગામ છે, 12 કિલોમીટર મજવડી ગામ આવે છે જુનાગઢ. એ કે ન્યા રહેવાનું છે. ત્યારે કીધું ગુરુમાં જે આદેશ આપો હું સ્વીકારું. અને સાહેબ ગુરુ કરવા તો ગુરુ કે ની આદેશ પાળજો, એમાં તમારું ભલું છે. ગુરુમાં અહીંયા મૂકી ગયા. અહીં સમય જતા દેવતણખી દાદા ન્યા મીણાદેને કોઠે માં ભગવતી એક દીકરી લીરલ માતાજીનું પ્રગટ્ય થાય છે. એનું નામ રાખ્યું લીરલ. લીરલ માતાજી મોટા થાય છે અને અમુક સમય થાય, વર્ષો જાય છે ને પછી દેવતણખી દાદાના ઘરના નાની ઉંમરે એનો સમય પૂરો થયો ને વિદાય લીધી. પછી આ ગામમાં બાપ દીકરી 2 જ રહેતા. ભાઈ પછી તો માનો બાપનો 2 પ્રેમ આપવો પડે, દીકરીને મોટી તો કરવી ને. દીકરીને મોટી કરે. અંદાજે 14-15 વર્ષના માતાજી થયા ને તે કચ્છમાં જેસલ તોરલ રૂપાલ દે માલદે આ દેવાજ પંડિત જ્યાં ઘૂંટી માથે ધરો મજવડી હાંધળ ઈ પંડિત, આગમવાણી લખી ઈ પંડિત. એને કીધું કે હવે આપણા સમય આવી ગયા, માયા હકેલ લઈ. ત્યારે દેવતણખી બાપાએ કીધું ગામ લોકો ભાઈલાવ ને મજવડીના ભાઈલાવને કીધું કે ભાઈલાવ મારો સમય આવી ગયો, મારી સમાધિ ખોદાવો. ત્યારે ગામ લોકો આવીને આ જગ્યા સાહેબ, આ સ્થળી 100% હું કહી શકું મારા અંદરથી ઉઠે એટલે આ જગ્યાએ સમાધિનો ખાડો કરી અને દેવતણખી બાપા જ્યાં લુહારી કામ કરતા ને ગામમાં હજી મકાન છે પુરાવા સાથે. ત્યાં જઈને ગામ લોકો કહે છે કે બાપા સમાધિ ખોદાઈ ગઈ, સમાધિ ખોદાઈ ગઈ એમ કીધું ને ત્યારે લીરલ માતાજી બોલ્યા કે બાપા તમે આ સમાધિની વાતો શું કરો, મારે ભાઈ નથી, મારી માં નથી, મારે કાકા નથી, હું કાકા ભેગી મોટી થઈ જાઉં. બાપા તો મારે શું કરો, તમે સમાધિનો વિચાર કરો. કે માતાજીને કહે છે કે મારો સમય આવી કે મારે શું કરવું. અને સાહેબ જેને દીકરી હોય ને ખબર હોય બાપ દીકરીનો શું પ્રેમ છે ને, બાપને કાયમે દીકરીથી વાલું દુનિયામાં કોઈ વસ્તુ ન લાગે અને દીકરીનો બાપ જ વાલો લાગે. તમે નોંધ કરજો, બાપ દીકરીનું આ જેવું જોઉં છું ને કહું છું તમને. ત્યારે માતાજી કીધું મોરા પડી ગયા બાપા, એટલે માતાજી કીધું બાપા મારો બાપ મોરો ન પડે, મને બાપની આંખમાં આહુડું હોય ને દીકરી સહન ન કરી શકે, બધાય સહન કરશે. ત્યારે બાપા સાથે આવીને અહીં સમાધિમાં બેસે છે, બાપાને બેસાડે છે આખું ગામ અને માતાજી સાથે હોય છે. સમાધિમાં અલેખ ને આરાધે સાહેબ, સમાધિ લાગતી નથી. સમાધિ લાગતી એટલે માતાજી એટલું જ કીધું કે બાપા કેમ સમાધિ નથી લાગતી. ત્યારે માતાજી એટલું કીધું કે બાપા મારી કઈક ભક્તિ, બાપાએ કીધું મારી ભક્તિમાં કઈક ખામી હશે બટા, તો સમાધિ ન લાગે, નકર તો સમાધિ લાગવી જોઈએ ને. ત્યારે માતાજી કીધું મારા બાપની ભક્તિમાં ખામી ન હોય તો શું કરવું, તો મારી ઈચ્છા પૂરી કરો, તો માગી લે જે જોઈ તારે બેટા. તો બાપા વચન આપો. તો પેલા પ્રાણ જતા વચન નતા જતા સાહેબ, એ કે વચન આપો તો માગીએ બાપા. તો વચન આપવું દીકરી માટે બાપ દેવા ત્યારે જ હોય, માગી લે બેટા. તો વચન આપ્યું તો હા. તો બાપા તો બાજુ મારી સમાધિ ખોદાઈ. આ સત્ય ઘટના છે સાહેબ, આ કોઈ કથા લોકિત કથા નથી. ત્યારે બાજુમાં બીજી સમાધિ ખોદાવે છે અને પછી ગામ આખું ભેગું થઈને ગાજતે વાજતે બાપ દીકરી જ્યાં તમે આટલા દર્શન કરો ને સાહેબ, ત્યાં સત્ય ઘટના જીવતા બેસી જાય. પછી સાહેબ અલખને આરાધે ને તો પ્રાણ ભેગો પ્રાણ ભરી જાય છે. પછી ત્યાં ડોક્ટર બોલાવવાનું કઈ હોય નહીં. પછી ગામ લોકો તગારા ને પાવડા લઈને માટી લઈને ના સમાધિ દે છે. પેલા જીવતા સમાધિ આ જગ્યામાંથી લઈ લીધી છે, આ બાપ દીકરી સમાધિ. એટલે સર્વે ભાઈઓ બધી જ્ઞાતિના અન્નક્ષેત્ર અહીં ચાલુ છે.
સર્વ જ્ઞાતિને હું આમંત્રણ આપું છું. અમારે અષાઢ બીજ 15/7 અને 16/7/2026 અહીંયા ભવ્યમાંથી ભવ્ય મેળો ભરાય છે. અમારા ટ્રસ્ટી મંડળ તરફથી અને હું પૂજારી તરીકે બધાને હાર્દિક આમંત્રણ આપું છું. બધાય પધારજો. જય દેવતણખી બાપા, જય લીરલમાં. દેવાયત પંડિત જ્યારે દેવલનાને ગોતવા નીકળ્યા 750 શિષ્ય લઈને સાથે, ત્યારે અહીંથી નીકળ્યા મજવડી ગામમાંથી. અને તમે બારોબાર ગામની બારોબાર નીકળો તો એક નદી આવે છે. પેલા નદી માટે એ સમયમાં ક્યાંય પુલ નહોતા સાહેબ. ત્યારે એના રથ અને સાથે બધા રથ ને બળદ ગાડા બધું સાથે હતું, 750 શિષ્ય સાથે. ત્યારે મજવડીથી નદીમાંથી ઢાળ સળે ને, ઢાળ આવ્યો ને ધરો તૂટ્યો. ઢાળ સળે ધરો તૂટી ગયો રથનો. ત્યારે આ ગામમાં પૂછ્યું કે આ ગામમાં કોઈ લુહારના ઘર ખરી? કારણ કે એ સમયમાં દુનિયામાં કોઈ હાંધો કરી ન શકતું લુહાર સિવાય સાહેબ. તે લુહાર જ કરી શકતા. અને હવે બધા એને ફાવે છે, બધા કરે છે, પણ ત્યારે એ સમયમાં તમારે લુહાર ગોતવો હોય ને તો 17 ગામ ફરવા પડે, ત્યાં લુહાર મળતા. આ એ સમયની વાતો છે. ત્યારે પૂછ્યું કે આ એક દેવતણખી બાપા છે, લુહારી કામ કરે છે. પછી ત્યાંથી આવી દેવતણખી દાદાની ઘરે ને 750 શિષ્ય ને બાપા દેવાય પંડિતે કીધું કે આ ધરો હાંધી દો અમને. ત્યારે દેવતણખી બાપાએ કીધું કે અમારો ધંધો તો હાંધવાનો છે, અને સાહેબ સમાજને હાંધવાનો ધંધો આપણો છે, બીજો નથી છોડવાનો. એટલે લુહાર સમાજને હું જાહેર કહું છું કે ભાઈ તમે હાંધો કરો, બરાબર. ત્યારે દેવતણખી બાપાએ કીધું કે સારું હાલો. તો એ કે મારે 11 નો હપ્તો છે આજે, અમે 11 અમે લુહાર ધરો ન હાથી અગ્નિ અમારી ન પ્રગટાવીએ અને અમારી હિરણ માથે હું ગણનો ગાજ ન મારું સાહેબ. તો કે હું દેવાયત પંડિત છું. આખી દુનિયા મને તે સમય દુનિયામાં દેવાયત પંડિતને પૂછતા મળશે. મહાન પંડિત, આગમવાણી લખી એ પંડિતની વાતો છે. ત્યારે કીધું દેવાયત પંડિતે જી પાપ લાગે મારી માથે. ત્યારે સંતો એકબીજાના પાપ લઈ લેતા સાહેબ. એ કે જી પાપ લાગે મારી માથે હાંધી દો. ત્યારે બાપાએ કીધું તમે મહાન પંડિત છો, પણ અમારે ઘરેથી જાકારો દેવાય નહીં. પણ એક કામ કરો કે અમારી ભઠ્ઠી તમે પેટાવો, અગ્નિ પ્રગટાવો તમે, અને ધરો હશે ને તમે ગરમ કરી દો. લાલ ચોર ગરમ થઈ જાય ને પછી એરણ માથે હું આ પકડું, તમે ઘરના ગાય તમારે મારવો છે, અમારી એરણ માથે મેં આજ ઘા ન મારું. ત્યારે ગરમ અને દેવાય જ પડી તો અભિમાન ઈગો આવી ગયો. તો સાહેબ ઈગો કોઈનો આવે ને ત્યારે સંતો આગળ જજો, ઉતારી શકે. દુનિયામાં કોઈની તાકાત નથી, સંતો જ ઉતારી શકે ઈગો. પરિવાર સમજાવે ને તો સમજાય નહીં. ત્યારે ગરમ કરીને બાપાએ ગરમ લાલ ચોર ધરો કરી દીધો. બાપાએ પકડ્યો એરણ માથે, અને ઓલા ગણનો ગા ક્રોધમાં આવીને કહે છે કે આ લુહાર મને કહે છે હું કોણ છું. એવો ક્રોધમાં ગામ હતી એરણ હતી ને સાહેબ, પાતાળમાં વહી ગઈ. પાતાળમાં વહી ગઈ ને ત્યારે તો કીધું કે હવે એરણ તો પાતાળ કે હવે ક્યાં હાંધવા જાવો મારે ધરો. ત્યારે દેવતણખી બાપાએ કીધું કે લાવો હજી માં તા છે. ત્યારે તા છે એમ કીધું ને એટલે ગરમ રાખ્યો બાપાએ કે લાવ મારી ઘૂંટી માથે હાંધું. તો બાપા પાતાળમાં વ્યા જાવ. તો એ તો હરીશા બળવાન છે સાહેબ. ત્યારે એની બાપાએ પેકડો ક્રોધમાં આવીને ઘા મારે ને હથોડાનો, તો હથોડી તો ક્યાં વહી ગઈ, જડતી નથી. પછી હેઠે જો તો બાપાની ઘૂંટીમાંથી અગ્નિ પ્રકટ થઈ ગઈ, અને બાપા ઓટોમેટિક હાંધે છે ને. ત્યારે કીધું પંડિત લીલા ધરી તમારી. એ કે તમે શો કોણ, તમે વિચાર કરો. એટલું કીધું તો શું કીધું બાપાએ કે હું તો એક સામાન્ય લુહાર છું, લુહારી કામ કરો, હું કોઈ મહાન નથી. વિચાર ઘૂંટી માથે ધરો આંધો તો દેવતણખી બાપા કે હું તો એક સામાન્ય લુહાર છું, ઘૂંટી માથે હાંધવા લુહારી કામ કરવાનું, હું મહાન નથી. તો કે આ જો છો તો હજી સામાન્ય કયો તમે? તો કીધું મારા ગુરુ મહારાજની કૃપા છે. તો તમારા ગુરુ કોણ છે? તો ગુરુ મારા શોભાજી મહારાજ. શોભાજી મહારાજ નું કીધું ને ત્યારે કીધું ભેટી પડ્યા મારો બાપ, મારો ગુરુ શોભાજી. એટલે કહેવાનો રથ એક જ ગુરુના 2 શિષ્ય હતા અને ગુરુભાઈ હતા. અને એ ગુરુભાઈ નીકળ્યા. અને મારે બીજું એ કહેવા માંગુ છું કે 11 નો બાપાએ ધરો હાંધ્યો હતા બીજ પહેલા, અને પછી સંતોની જાહેરાત થાય ને અને અષાઢી બીજ આવે તો બાપાએ સમાધિ લઈ લીધી. આ ભેગું પ્રગટ કરજો. આ મને અંદરથી ઉઠે છે. આ કોઈ ઇતિહાસમાં વાંચેલો નથી, અને ભૂલ હોય તો ક્ષમા કરજો. કારણ કે 11 એને અભિમાન ઉતાર્યું ને અહીંયા બીજ નદી અન્ય સમાધિ લઈ લીધી. જય ગુરુદેવ, જય દેવતણખી બાપા, જય ગુરુદેવ.
દોસ્તો અહીંથી આપણે આગળ વધીએ ને તો આ જગ્યા ઉપર ઘણા લોકો પોતાની દીકરા આવ્યો હોય દીકરી આવી હોય એની માનતા આ જગ્યા ઉપર પૂરા કરતા હોય છે. તો એને જે તોડવામાં આવે છે ને એ જગ્યા આ છે. આ જગ્યા ઉપર જેમને તોડવામાં આવતા હોય છે ઘણા સાકરની માનતા કરતા હોય, ઘણા પેંડાની માનતા કરતા હોય, ઘણા ઘીની માનતા કરતા હોય કે ભાઈ જેટલા કિલાનો દીકરો કે દીકરી આવે એટલા કિલાનું અહીંયા આ જગ્યા ઉપર ઘી માનવામાં આવતું હોય છે. એના વજન માનતા કરવામાં આવતી હોય છે. ત્યાંથી આગળ જતાની સાથે જ એક ખૂબ જ દિવ્ય જગ્યા છે. એ દિવ્ય જગ્યા હું તમને બતાવું. અને એવું કહેવાય છે કે જ્યારે દેવતણખી દાદાની સમાધિ ફરીવાર જ્યારે ખોલવામાં આવી હતી ને ત્યારે એની અંદરથી જે એમના શસ્ત્રો નીકળાતા એ આજે પણ સાચવીને રાખવામાં આવ્યા છે. તો એ શસ્ત્રો આપણે જોવાના છે. એ જગ્યા પર જતાં પહેલાં આ જગ્યા ઉપર તમે શ્રી લોયણ માતાજીના દર્શન કરી શકો છો, સંત મૂળદાસજી છે એમના દર્શન કરી શકો છો. અને આ જગ્યા ઉપર એક્ઝેક્ટ સામેની બાજુએ જે ચિત્રાંકન રાખવામાં આવ્યું છે એ ચિત્રાંકનમાં આપણે ખૂબ જ આ જે ઇતિહાસ છે એ ઇતિહાસને ખૂબ જ નજીકથી નિહાળી શકીએ છીએ. દોસ્તો આ જગ્યા પર આવતાની સાથે જ તમને જે મેઇન આ જગ્યા ઉપર ઘટના ઘટી હતી કે શ્રી દેવાયત પંડિત અને દેવતણખી દાદાનો જે પ્રસંગ છે એ આ જગ્યા ઉપર ચિત્રાંકન કરવામાં આવ્યું છે. એ પ્રસંગ ઉપર આપણે આવીએ એ પહેલાં આ જગ્યા ઉપર જે દેવતણખી દાદાની સમાધિ છે એ સમાધિમાંથી જે શસ્ત્રો નીકળ્યા હતા એ શસ્ત્રો આપણે નિહાળીશું. જો આ જગ્યા ઉપર તમે જે ઘણ છે બરોબર છે, હથોડા છે એ તમે જોઈ શકો છો. ત્યારબાદ આ જગ્યા ઉપર એ સમયની જે કાતર છે, ચીપિયા છે, સાણચી છે, બરોબર, તવીથો છે, જે વસ્તુઓ એ સમયના લુહારી કામમાં ઉપયોગમાં આવતી એ તમામ વસ્તુઓ આ જગ્યા ઉપર રાખવામાં આવી છે. સાથે જ આ જગ્યા ઉપર શ્રી લીરલ માતાજી, દેવતણખી દાદાના દીકરી અને એમના પત્ની મેણલદેનું ચિત્રાંકન ખૂબ જ સરસ રીતે કરવામાં આવ્યું છે. અને આ સાથે જ આ જગ્યા ઉપર આપણને બીજી ઘણી બધી જૂની વસ્તુઓ જોવા મળે છે જે આજે પણ આ જગ્યા ઉપર સાચવીને રાખવામાં આવી છે. પ્રસંગને અનુરૂપ ચિત્રાંકન આ જગ્યા ઉપર કરવામાં આવ્યું છે કે દેવાયત પંડિત જે છે એ દેવાયત પંડિત ઘણના ઘા મારે છે. જ્યારે ઘણનો ઘા પહેલી વાર મારે છે ત્યારે જે અરણ છે એ જમીનમાં પાતાળમાં જતી રહે છે. અને ત્યારબાદ દેવતણખી દાદા એમ કહે છે કે કંઈ વાંધો નહીં, મારા પગની ઘૂંટી ઉપર હું આ ધરો રાખું છું અને તમે ઘણના ઘા મારો. તો આ આખી કથા જે છે એના ઉપર છે. ઘણનો ઘા જ્યારે મારે છે, દેવાયત પંડિત દ્વારા ઘણનો ઘા જ્યારે મારવામાં આવે છે ત્યારે દેવતણખી દાદાના પગમાંથી એક જ્યોત પ્રજ્વલિત થાય છે અને આ જે ધરો જે છે એ જે સાંધવામાં આવ્યો હતો એ સંધાઈ જાય છે. અને ત્યારબાદ આ જે કથા છે એ વિશ્વ વિખ્યાત બની જાય છે. તો આ રીતનો કંઈક આ સુંદર ઇતિહાસ છે. અને સાથે જ જ્યારે દેવતણખી દાદાની સમાધિ છે એ ખોલવામાં આવે છે ત્યારે એ સમાધિની અંદરથી આ પ્રકારની કંઈક વસ્તુઓ પણ નીકળી આવે છે જે મેટલની હોય એવું માનવામાં આવે છે. તો આ બધા પુરાવા છે એમની સમાધિના, અને સમાધિના પણ આપણે દર્શન કર્યા છે. તો આ જગ્યા સાથે ખરેખર એક દિવ્ય ઇતિહાસ જોડાયેલો છે. દોસ્તો આ જગ્યા ઉપર અવિરત ચાલતું અન્નક્ષેત્ર પણ છે. જે કોઈ પણ વ્યક્તિ આ જગ્યા ઉપર આવે છે ખૂબ જ પ્રેમથી આ જગ્યા ઉપર પ્રસાદી મેળવતા હોય છે. એટલે પ્રસાદીમાં આજના દિવસની પ્રસાદીમાં શું છે, બુંદી છે, ત્યારબાદ ફળવાળી રોટલી છે. ત્યાંથી આપણે આગળ જોઈએ તો સરસ મજાનું ગુવાર બટેકાનું શાક છે, ત્યારબાદ રાયતા, મરચા, ભાત, દાળ અને સરસ મજાની છાશ. દોસ્તો મંદિરના તો ખૂબ સરસ મજાના આપણે દર્શન કર્યા છે. હવે આ જગ્યા ઉપર અષાઢી બીજની તૈયારીના ભાગરૂપે એક પ્રદર્શન પણ રાખવામાં આવ્યું છે. સાથે જ 5 વીઘામાં સાહેબ આ જગ્યા ઉપર એક સરસ મજાનું સામેની બાજુએ તમે જુઓ સંકુલ બની રહ્યું છે. દેવતણખી ધામનું એ સંકુલ છે અને આ જગ્યા ઉપર પ્રદર્શન છે. તો સૌથી પહેલાં તમને પ્રદર્શન દેખાડું, ત્યારબાદ એ સંકુલ બની રહ્યું છે કે જે 18 વર્ણ માટે ખુલ્લું રાખવામાં આવ્યું છે અને આખું ગામ જે છે એનો ઉપયોગ કરી શકે છે. હવે આ જગ્યા ઉપર આપણે જે પ્રદર્શન છે એ પ્રદર્શન જોઈએ. અને અષાઢી બીજ ઉપર જો તમે મજેવડી ગેટની આસપાસના વિસ્તારમાં છો તો જરૂરથી આ જગ્યા ઉપર આવજો, દાદાના દર્શન કરજો અને આ પ્રદર્શન તો જોવાનું ભૂલતા જ નહીં. જો આ જગ્યા ઉપર હવે આપણે જઈ રહ્યા છીએ પ્રદર્શન જોવા માટે. અત્યારે દોસ્તો તૈયારીઓ થઈ રહી છે, બરોબર. જો આ ખૂબ સરસ મજાની તૈયારી આપણે જોઈ રહ્યા છીએ. દોસ્તો આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો કે જે ખૂબ સરસ મજાની કૃષ્ણ ભગવાનને જે છે એ લઈ જતા હોય છે એ રીતની પ્રતિકૃતિ આ જગ્યા ઉપર કરવામાં આવી છે. જગ્યા ઉપર અલગ અલગ દેવી દેવતાઓ જે છે તમે જોઈ શકો છો. વાહ, નાના બાળકોને અને બધાને આ બધી વસ્તુ જોવાની ખૂબ મજા આવે. જો શેષનાગ ઉપર ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ લીલા કરતા હોય એ આપણે જોઈ શકીએ છીએ. અલગ અલગ પ્રકારની આ જગ્યા ઉપર બધી તમામ તૈયારીઓ કરવામાં આવી છે. આ જગ્યા ઉપર લાલાનો ઝૂલો તૈયાર થઈ રહ્યો છે અને ખૂબ જ સરસ રીતે આ જગ્યા ઉપર તમે જો રામદેવ પીર દાદા છે, રામદેવ પીરની આ જગ્યા ઉપર પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. સાથે જ આ જગ્યા ઉપર રામ દરબાર જે છે એનું નિર્માણ કરવામાં આવ્યું છે. રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી. હા, ખૂબ સરસ. જો ભોળાનાથ અને પાર્વતી માતાનું આ જગ્યા ઉપર સુંદર ચિત્રાંકન, સાથે જ
આ જે દિવ્ય જગ્યા છે એ દેવાયત પંડિત અને દેવતણકી દાદાનું જે પ્રસંગ છે એ પ્રસંગને આ જગ્યા ઉપર ચિત્રાંકન કરવામાં આવ્યું છે. વાહ, ટેકનોલોજીની સાથે આ આખું જે છે એ દ્રશ્ય તૈયાર કરવામાં આવ્યું છે. વાહ, જુઓ, જોરદાર ભાઈ. મજેવડી જેવા નાના એવા ગામમાં આ જે ધાર્મિક કાર્ય થઈ રહ્યું છે ખરેખર અદ્ભુત છે. દર વર્ષે અષાઢી બીજને દી અમે અહીંયા ભવ્યથી ભવ્ય રથયાત્રા કરીશ. ટ્રેક્ટર તૈયાર કરી, દીકરીઓને તૈયાર કરી, એમાં બેસાડી આખા ગામમાં ચક્કર મારીએ, પછી સાંજે અહીં વી આવી પાછા. પછી આ પ્રદર્શનમાં દરેક ભગવાનની મૂર્તિ હાલતી ચાલતી એ બધી પ્રદર્શન ગોઠવી એટલે લોકોને આનંદ આવે. અને ત્યાં મંદિરની અંદર 60 રાંદલમાંના લોટા તેડીશ. એ બધા પૈસાની આવક થાય એ બધી અમે મંદિરમાં આપી દઈશ. મિત્રો, આ છે આપણું દેવતણકી ધામ નૂતન સંકુલ, બરાબર છે. આ જગ્યા ઉપર આપણે 5 વીઘાની અંદર આશરે નૂતન સંકુલ બની રહ્યું છે. આગળ નીચે ભોજનાલય, ઉપર પ્રસંગો માટે હોલ અને પાછળ રૂમ બની રહ્યા છે. તેમજ ત્યાં પાછળ આપણે પાર્ટી પ્લોટ બનવાનો છે. અને આ જગ્યા ઉપર જ આપણે અષાઢી બીજ મહોત્સવનો બધો કાર્યક્રમ પણ અહીંયા જ યોજાવાનો છે. નીચે ભોજનાલય અને ઉપર છે ત્યાં આપણે બધું પ્રસંગો છે એ અને ભજનનો કાર્યક્રમ અહીં આપણે ઉપસ્થિત કરવાના છીએ. તો આપ સર્વેને હાર્દિક નિમંત્રણ છે, પધારજો. જય દેવતણકી દાદા. દોસ્તો, આઈ હોપ કે તમને બધાને વિડીયો જોવાની ખૂબ જ મજા આવી ગઈ હશે. જો વિડીયો ગમ્યો હોય તો લોકોને શેર કરી દો. આવી જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.